आप देख रहे हैं न्यूज फर्स्ट नेटवर्क, आपके साथ आपकी आवाज। વલસાડ જિલ્લાના વાપી ડિવિઝનના નાના પંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘણા બધા લોકોના મોબાઈલ ગુમ થયેલા અને આ લોકોએ નાના પંડા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરેલો. નાના પંડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બેરાએ આ તમામ લોકોના જે મોબાઈલ ખોવાયેલા હતા એ લોકોની નોંધ કરી અને CEIR પોર્ટલ દ્વારા આ મોબાઈલ શોધી કાઢેલા છે. કુલ 23 જેટલા મોબાઈલ શોધવામાં આવેલા છે, જેની કિંમત આશરે રૂપિયા 3 લાખ જેટલી થાય છે. આજે નાના પંડા પોલીસ સ્ટેશન ખાતે તેરા તુજકો અર્પણ એ કાર્યક્રમ અંતર્ગત આ તમામ લોકોને તેમના મોબાઈલ પરત આપવામાં આવેલ છે. હાલના સમયમાં મોબાઈલ જીવન જરૂરિયાતની વસ્તુ બની ગયેલ છે. તમામ લોકો મોટાભાગે મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે. મારી તમામ લોકોને અપીલ છે કે આપનો મોબાઈલ જ્યારે પણ ખોવાય અથવા ચોરાય ત્યારે આપ ભારત સરકાર દ્વારા બનાવેલ CEIR પોર્ટલ ઉપર આ માહિતી અપલોડ કરી અને આપ પોતાનો મોબાઈલ જાતે પણ શોધી શકો છો. એ સિવાય ગુજરાત સરકાર દ્વારા સિટીઝન પોર્ટલ દ્વારા પણ આપ ઓનલાઈન FIR કરી અને પોતાના મોબાઈલની માહિતી આપી શકો છો, અથવા તો નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી અને તમારા મોબાઈલ વિશે માહિતી આપશો તો અમે ચોક્કસથી તમારો મોબાઈલ શોધી અને પરત આપી શકીશું. મારો મોબાઈલ નવા વર્ષના દિવસે હનુમાનજી મંદિરની અંદર પગે લાગવા ગયો ત્યાંથી ગુમ થયો હતો અને 100 મહિના બાદ નાનાપોણા પોલીસ સ્ટેશન તરફથી આ સાહેબ લોકોના તરફથી અમને આજે જે મોબાઈલ મળ્યો છે, ખૂબ ખૂબ ધન્યવાદ. હું દેવચંદભાઈ જીવલુભાઈ વાળું કાકડકોપર રહેવાનું. મારે મોબાઈલ ખોઈને 100 મહિના થઈ ગયા છે, પણ આ નાના પોંડા સ્ટાફ અને વલસાડ પોલીસ ટીમનો સ્ટાફ એ મોબાઈલ મારે શોધખોળ કરીને આપી દીધો છે, એમનો ખૂબ ખૂબ આભાર છે.